જય દ્વારકાધીશ મિત્રો, જે દીકરાએ મારી પાસે પરાણે વૃદ્ધાશ્રમના કાગળો પર સહી કરાવી તેને ખબર જ નહોતી કે મેં પહેલેથી જ કપની તેના હાથમાંથી છીનવી લીધી હતી. જે દીકરાને ખોળામાં ઉચકીને દેવેન્દ્રનાથ મહેરા પોતાની પહેલી ફેક્ટરીના પગથિયા ચડ્યા હતા. એ જ દીકરાએ એક સવારે તેમના હાથમાં કાગળ પકડાવીને કહ્યું, પપ્પા, હવે તમારી ઉંમર થઈ ગઈ છે. તમે સરખી રીતે વિચારી શકતા નથી. તમારી ભલાઈ એમાં જ છે કે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહો. અમદાવાદના શાહપુર વિસ્તારમાં મહેરા પરિવારનું નામ ઇજ્જતથી લેવાતું હતું. મહેરા ટેક્સટાઇલ્સ કોઈ બહુ મોટી કંપની નહોતી, પણ 35 વર્ષની મહેનતથી બનેલી એવી ઓળખ હતી કે જૂના વેપારીઓ આજે પણ કહેતા હતા, દેવેન્દ્રભાઈનો માલ આંખ બંધ કરીને ખરીદી લો. દેવેન્દ્રનાથે સુતરાઉ કપડાથી શરૂઆત કરી હતી. પછી સાડીઓ, કુર્તા અને સ્કૂલ યુનિફોર્મ સુધી બિઝનેસ વધાર્યો. તેમના પત્ની સાવિત્રીના હાથની બનેલી ગોળવાળી ચા અને તેમના કપાળની નાની એવી લાલ બિંદીએ જૂની ઓફિસની યાદોમાં આજે પણ વસેલી હતી. પરંતુ સાવિત્રીને ગુજરી ગયાને 6 વર્ષ થઈ ચૂક્યા હતા. ઘર મોટું હતું. આંગણામાં તુલસીનો ક્યારો હતો. દિવાલ પર કૃષ્ણ ભગવાનની તસવીર હતી. પણ હવે એ ઘરમાં પોતાની કાપણું નહીં, માત્ર હિસાબ કિતાબ બચ્યો હતો. તેમનો દીકરો રાઘવ મહેરા અંગ્રેજી બોલતો, મોંઘી ગાડી ચલાવતો અને દરેક વાતમાં કહેતો, બિઝનેસને મોડર્ન બનાવવાનો છે. પપ્પા, તમારી જૂની વિચારસરણીથી કંપની આગળ નહીં વધે. દેવેન્દ્રનાથ હસીને ચૂપ રહી જતા. તેમને ખબર હતી કે રાઘવની મોડર્ન વિચારસરણી માં મહેનતો ઓછી અને દેખાડો વધારે હતો. તેણે 2 વર્ષમાં કંપનીના નામે એવી લોન લીધી હતી જેનો ઉપયોગ બિઝનેસમાં ઓછો અને તેની આલિશાન પાર્ટીઓમાં વધારે થયો હતો. છતાં બાપનું દિલ તો બાપ જ રહે છે. તેઓ દર વખતે વિચારતા કે કદાચ દીકરો સુધરી જાય. એ સવારે રાઘવ પોતાની પત્ની નતાશા અને એક ડૉક્ટરને લઈને તેમના રૂમમાં આવ્યો. ડૉક્ટરે દેવેન્દ્રનાથને 3-4 સામાન્ય પ્રશ્નો પૂછ્યા. પછી કાગળ પર કંઈક લખીને રાઘવ સામે જોયું. જુઓ, ઉંમરની અસર છે. તેમને સતત દેખરેખની જરૂર છે. દેવેન્દ્રનાથજી સમજી ગયા, આ ડૉક્ટરને ઈલાજ માટે નહીં, પણ સર્ટિફિકેટ માટે બોલાવવામાં આવ્યો હતો. રાઘવે કાગળ તેમની સામે મૂકી દીધો. બસ અહીં સહી કરી દો. આ તમારા આરામ માટે છે. ત્યાં બહુ સારો વૃદ્ધાશ્રમ છે. સાફ રૂમ, જમવાનું, ડૉક્ટર, મંદિર બધું જ છે. અને કંપની? દેવેન્દ્રનાથે ધીમેકથી પૂછ્યું. રાઘવે નજર ફેરવી લીધી. કંપની હું સંભાળી લઈશ. હવે તમે આરામ કરો. નતાશાએ મોં બગાડ્યું. એમ પણ પપ્પાજી, બોર્ડ મીટિંગમાં તમારું વારંવાર જૂની વાતો કરવાનું સારું નથી લાગતું.
લોકો શું વિચારતા હશે? રૂમમાં થોડીવાર માટે ભારે સન્નાટો છવાઈ ગયો. બહાર શેરીમાં શાકભાજીવાળાનો અવાજ આવી રહ્યો હતો. મંદિરની ઘંટડી વાગી રહી હતી અને ઘરની અંદર એક પિતાને જીવતે જીવ નકામા ઘોષિત કરવામાં આવી રહ્યા હતા. દેવેન્દ્રનાથે ધ્રુજતા હાથે પેન ઉપાડી. રાઘવની આંખોમાં જીતની ચમક આવી ગઈ. ઠીક છે બેટા, તેમણે કહ્યું. જો તને આ જ યોગ્ય લાગતું હોય તો હું જતો રહું છું. તેમણે સહી કરી દીધી. રાઘવે રાહતનો શ્વાસ લીધો. નતાશાએ તરત જ નોકરને કહ્યું કે પપ્પાજીનો સામાન પેક કરી દે. કોઈ રડ્યું નહીં, કોઈ અટક્યું નહીં. બસ જૂની લાકડાની પેટીમાં 4 જોડી કુર્તા, સાવિત્રીજીની તસવીર અને ગીતાની નાની પ્રેત મૂકી દેવામાં આવી. જ્યારે કાર શાંતિધામ વૃદ્ધાશ્રમની બહાર ઊભી રહી, દેવેન્દ્રનાથે ઉતરતી વખતે ઘરની દિશામાં છેલ્લી વાર જોયું. રાઘવ ઉતાવળમાં હતો. પપ્પા, હું પછી મળવા આવીશ. દેવેન્દ્રનાથે બસ આટલું જ કહ્યું. આવવાની જરૂર નહીં પડે બેટા. હવે મુલાકાત કદાચ કોઈ બીજી જગ્યાએ થશે. રાઘવે આ વાતને વૃદ્ધ માણસનો બબડાટ સમજ્યો અને જતો રહ્યો. પણ એ જ રાતે વૃદ્ધાશ્રમના નાના એવા રૂમમાં દેવેન્દ્રનાથે પોતાનો જૂનો મોબાઈલ કાઢ્યો અને કોઈને ફોન લગાવ્યો. વિનોદભાઈ, કાલે સવારે બોર્ડરૂમના બધાને બોલાવી લેજો. હવે મારા દીકરાને સત્ય જણાવવાનો સમય આવી ગયો છે. બીજા દિવસે સવારે રાઘવ એકદમ નવા અને મોંઘા સૂટમાં સજ્જ થઈને મહેરા ટેક્સટાઇલ્સની ઓફિસે પહોંચ્યો. તેની સાથે નતાશા પણ હતી, જે આજથી ખુદને આખી ફેક્ટરીની માલકીન સમજી રહી હતી. બોર્ડરૂમમાં કંપનીના તમામ જૂના ડાયરેક્ટર્સને, મેનેજરો અને દેવેન્દ્રનાથના અત્યંત વિશ્વાસુ વકીલ વિનોદભાઈ બેઠા હતા. રાઘવે અહંકારથી ખુરશી પર બેસતા કહ્યું, ગુડ મોર્નિંગ એવરીવન. તમને બધાને ખબર જ હશે કે પપ્પા હવે રિટાયર થઈ ચૂક્યા છે. તેમની માનસિક સ્થિતિ હવે બિઝનેસ ચલાવવા લાયક રહી નથી. એટલે આજથી આ કંપનીનો નવો મેનેજિંગ ડિરેક્ટર અને એકમાત્ર માલિક હું છું. રૂમમાં કોઈએ તાળી ન પાડી, કોઈએ અભિનંદન ન આપ્યા. બસ એક ભયાનક શાંતિ છવાયેલી રહી. વકીલ વિનોદભાઈએ પોતાની બિસ્કેટમાંથી એક લાલ ફાઇલ કાઢી અને ટેબલ પર મૂકી. તેમણે પોતાના ચશ્મા સરખા કરતા શાંતિથી કહ્યું, માફ કરજો રાઘવભાઈ, પણ તમે આ ખુરશી પર બેસવાને લાયક નથી. આ કંપની હવે તમારી નથી રહી. રાઘવ ચોંકી ગયો. તેણે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડ્યો. શું બકવાસ છે આ વિનોદ કાકા? પપ્પાએ ગઈકાલે જ બધા કાગળો પર સહી કરી આપી છે. હું માલિક છું. વિનોદભાઈ હસ્યા. તેમણે જે કાગળો પર સહી કરી તે માત્ર વૃદ્ધાશ્રમના દાખલ થવાના ફોર્મ હતા. રાઘવ કોઈ પાવર ઓફ એટર્ની કે પ્રોપર્ટીના કાગળો ન હતા. દેવેન્દ્રભાઈ ઉંમરલાયક જરૂર
થયા છે, પણ બેવકૂફ નથી. નતાશાનો ચહેરો ફીકો પડી ગયો. તો પછી કંપનીના કાગળો કયા છે? વિનોદભાઈએ ફાઇલ ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. 1 મહિના પહેલાં જ દેવેન્દ્ર ભાઈએ મહેરા ટેક્સટાઇલ્સના 80 શેર કંપનીના જૂના અને વફાદાર કર્મચારીઓના નામે બનાવેલા વર્કર્સ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી દીધા છે. બાકીના 20 શેર તેમણે માર્કેટમાં વેચીને કંપનીના નામે તમે જે પર્સનલ લોન લીધી હતી તે પૂરી કરી દીધી છે. આજથી આ કંપનીના માલિક અહીં બેઠેલા આ કામદારો અને બોર્ડ મેમ્બર્સ છે. રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો. અને હા, વિનોદભાઈએ આગળ કહ્યું, તમે જે બંગલામાં રહો છો તે પણ કંપનીના નામે જ હતો. દેવેન્દ્રભાઈએ તે બંગલો એક અનાથ આશ્રમમાં ચલાવતી સંસ્થાને દાનમાં આપી દીધો છે. તમારી પાસે તે ઘર ખાલી કરવા માટે માત્ર 84 કલાકનો સમય છે. આ શક્ય છે. રાઘવ બરાડી ઉઠ્યો. મારો બાપ મારી સાથે આવું ન કરી શકે. એક પિતા ક્યારેય પોતાના દીકરાનું ખરાબ નથી ઈચ્છતો, પણ એક પ્રમાણિક વેપારી ક્યારેય પોતાના 35 વર્ષના પરસેવાને કોઈ અયાસના હાથમાં બરબાદ થવા પણ નથી દેતો. આ અવાજ દરવાજા પાસેથી આવ્યો હતો. બધાએ પાછળ ફરીને જોયું. દેવેન્દ્રનાથ મહેરા સફેદ કુર્તામાં એકદમ ટટાર અને શાંત ચહેરે ઊભા હતા. તેમની આંખોમાં ગઈકાલવાળી લાચારી નહોતી, પણ એક દ્રઢ સંકલ્પ હતો. રાઘવ દોડીને તેમના પગમાં પડી ગયો. પપ્પા, પ્લીઝ મને માફ કરી દો. હું બરબાદ થઈ જઈશ. મારી પાસે ન તો પૈસા છે કે ન તો કાર, ઘર. તમે આ બધું કેમ કર્યું? દેવેન્દ્રનાથે પોતાના દીકરાને પગમાંથી ઊભો ન કર્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું, તે મને ઘરની બહાર કાઢ્યો કારણ કે હું તારા માટે નકામો થઈ ગયો હતો. મેં તને કંપનીમાંથી કાઢ્યો કારણ કે તું આ કંપની અને મારા કામદારો માટે નુકસાનકારક હતો. તે મને વૃદ્ધાશ્રમ મોકલ્યો, જે મને શાંતિ અને સન્માન બંને મળશે, પણ તે તારી જિંદગીની શાંતિ અને સન્માન તારા જ હાથે છીનવી લીધા છે. દેવેન્દ્રનાથ ધીમા પગલે પાછા વળ્યા. નતાશા અને રાઘવ રડતા રહ્યા, પણ બોર્ડરૂમમાં બેઠેલા જૂના કર્મચારીઓની આંખોમાં પોતાના માલિક માટે અપાર સન્માન હતું. અમદાવાદના એ જૂના વેપારીએ સાબિત કરી દીધું હતું કે પિતાનો પ્રેમ આંધળો હોઈ શકે છે, પણ તેની ન્યાય કરવાની તાકાત ક્યારેય નબળી નથી હોતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.